નમસ્કાર ભાઈઓ અને બહેનો, હું ડોક્ટર પ્રજ્ઞેશ વખારિયા, પ્રસૂતિ સ્ત્રીરોગ નિદાન નિષ્ણાત. આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયો છું. આ વિષય છે ગર્ભાશય ખસી જવું તે, જેને અંગ્રેજીમાં કહેવાય યુટેરાઇન પ્રોલેપ્સ. આ એક એવી સમસ્યા છે કે જેનાથી પીડિત મહિલાઓ વર્ષોના વર્ષ સુધી શરમ સંકોચના લીધે ચૂપચાપ રહે છે અને ડોક્ટરનો સંપર્ક કરતી નથી. પરંતુ આવી બહેનોને સમયસર સાચી માહિતી અને યોગ્ય સારવાર મળે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે. હવે આપણે સમજીએ કે ગર્ભાશય ખસી જવું એટલે શું. તો ગર્ભાશય સ્ત્રીના પેડામાં વિવિધ સ્નાયુઓ અને લિગામેન્ટ્સથી જોડાયેલું હોય છે. સમય જતાં જો આ પેશીઓ નબળી પડે તો ધીરે ધીરે ગર્ભાશય નીચે ખસવા લાગે છે, જેને અંગ્રેજીમાં કહેવાય યુટેરાઇન પ્રોલેપ્સ. બહેનો, તમને કેવી રીતે ખબર પડે કે તમે આ તકલીફથી પીડાવ છો કે ગર્ભાશય ખસી જવાના લક્ષણો શું? તો યોનિમાંથી કંઈક બહાર આવતું હોય એવું મહેસૂસ થાય, કે પેડાના ભાગમાં કંઈક બહાર હોય કે કંઈક ખેંચાણ અનુભવાય. બહેનો, તમને વારે વારે પેશાબ કરવા જવું પડે કે પેશાબ કર્યા પછી પણ પૂરેપૂરું પેશાબ થઈ ગયાનો સંતોષ ના અનુભવાય. ફિઝિકલ રિલેશન રાખવામાં દુખાવો થાય, કમર દુખ્યા કરે. શરૂઆતમાં આ લક્ષણો હળવા હોય છે, પરંતુ સમય જતાં તેની તીવ્રતામાં વધારો થતો હોય છે. ગર્ભાશય ખસી જવાના મુખ્ય કારણો શું? તો વારંવાર નોર્મલ ડિલિવરી કરાવવી, ડિલિવરી પછી પૂરતો આરામ ન મળવો, લાંબો સમય સુધી ભારે કામ કરતા રહેવું, તમને ખાંસી કે દમની તકલીફ હોવી કે લાંબા ગાળાની કબજિયાત હોવી, મેનોપોઝ પછી થતી હોર્મોનની ઉણપ કે વૃદ્ધાવસ્થા. હવે આપણે સમજીએ કે ગર્ભાશય ખસી જવાના શું શું સ્ટેજીસ હોય છે. તો પહેલો સ્ટેજ એટલે ગર્ભાશય થોડું નીચે આવ્યું હોય. બીજો સ્ટેજ એટલે ગર્ભાશય યોનિ સુધી આવી જાય. ત્રીજો સ્ટેજ એટલે ગર્ભાશય થોડું ઘણું યોનિમાંથી બહાર મહેસૂસ થાય. અને ચોથો સ્ટેજ એટલે આખું ગર્ભાશય યોનિની બહાર આવી જાય. તો બહેનો અને ભાઈઓ, આ યુટેરાઇન પ્રોલેપ્સ એ ગર્ભાશય નીચે ખસી જવાની બીમારીનો ઉપાય શું? તો પહેલો સ્ટેજ હોય તો એમાં પેડાની કસરત, જેમાં કીગલ એક્સરસાઇઝ ખાસ કરીને આવતી હોય છે. કબજિયાતનો કે દમ ખાંસીનો સમયસર ઇલાજ થવો જોઈએ. ભારે વજન ઉંચકવાનું ટાળવું જોઈએ, કે ઉંચકવું પડે તો વચ્ચે થોડો ઇન્ટરવલ પાડવો જોઈએ. બીજા સ્ટેજમાં અમુક એક્સરસાઇઝ તો વળી ડૉક્ટરની સલાહથી અમુક દવાઓ કે વજાઇનલ પેસરીનો ઉપયોગ થઈ શકે. ગંભીર સ્ટેજમાં ઓપરેશન કરવું પડે. હવે ઓપરેશન કરવાની નોબત આવે તો એમાં એ વિચાર કરવો પડે કે બહેનોને બધી સુવાવડ થઈ ગઈ છે કે બાકી છે. જો સુવાવડ થી બહેનો નિવૃત્ત થઈ ગઈ હોય તો ગર્ભાશયની કોથળી કાઢવાનું ઓપરેશન કરવામાં આવે છે. આ ઓપરેશન આ બીમારીમાં ખાસ કરીને વજાઇના એટલે કે યોનિ માર્ગમાંથી કરી શકાય છે. જો બહેનોને ગર્ભધારણ કરવાનો બાકી હોય, એટલે કે બહેનોને ભવિષ્યમાં પ્રેગ્નન્સીનું પ્લાનિંગ હોય, તો ગર્ભાશયને શરીરના બીજા અવયવ સાથે ટેકો આપવાનું ઓપરેશન, જેને હિસ્ટ્રોપેક્સી કહેવાય, કરવામાં આવે છે. હવે આપણે સમજીએ કે આ બીમારીને કેવી રીતે રોકી શકાય. તો સુવાવડ બાદ બહેનોએ પૂરતો આરામ કરી લેવો જોઈએ. નિયમિત પેડાની કસરત કરવી જોઈએ. ભારે વજન ઉઠાવવાનું ટાળવું જોઈએ. કબજિયાત, ખાંસી કે દમની સમયસર સારવાર અને તપાસ થવી જોઈએ. વળી યોનિમાર્ગમાં કંઈ પણ સમસ્યા હોય તો સમયસર ડૉક્ટર પાસે સારવાર લેવી જોઈએ. તો બહેનો અને ભાઈઓ, હું અંતે એટલું જ કહેવા માંગુ છું કે ગર્ભાશય નીચે ખસી જવાની બીમારી એ શરમની નહીં પણ સારવારની બાબત છે. યાદ રાખો, જેટલું વહેલું નિદાન એટલો સરળ ઉપચાર. બહેનો, તમે પોતાની તકલીફ છુપાવશો નહીં. ડૉક્ટર પાસે સારવાર લેવા જવામાં મોડું કદાપી કરશો નહીં. આ વિડીયોને તમે ચોક્કસ લાઈક કરશો અને શેર કરશો, જેથી ક્યાંક કોઈ જરૂરિયાતમંદ બહેનને માર્ગદર્શન માહિતી પૂરી પાડી શકાય. અને આરોગ્યલક્ષી, ખાસ કરીને સ્ત્રી રોગ અને પ્રસૂતિના વિવિધ વિષયો પર વિડીયો જાણવા સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો.